અહીંયા તમને છે ને આપણે ઘી ગુડમાં આવ્યા છે. અહીંયા છે ને અનલિમિટેડ કોન્સેપ્ટની અંદર ઘણી બધી વેરાયટીઝ ઓફ ધ ફૂડ મળે છે. એની અંદર શું વસ્તુ મળે છે અને મેનુમાં શું શું હોતું હોય છે એ તમને બતાવવાનો છું. આપણે ટોટલ સેટિંગ આપણી પાસે 400 પ્લસનું છે. ઓકે, ઓનલી ઘી ગુડમાં. બર્થડે પાર્ટી માટે જો અહીંયા શણગારી રાખ્યું છે. બર્થડે પાર્ટી છે આજે કોઈ? આજે છે ને બર્થડે પાર્ટી. એટલે જે પણ આવશે ક્લાયન્ટ તો એ બર્થડે સેલિબ્રેટ તમારે કરાવડાવવો હોય તો તમારા બાળકો હોય કે મમ્મી પપ્પા હોય સરપ્રાઈઝ આપ્યું હોય તો પોસિબલ થઈ શકશે. અહીંયા બધા અલગ અલગ ઘી ગુડના આઉટલેટ તમે જોયા છે, પણ આ બધા આઉટલેટ કરતાં કંઈક વિશેષ છે, કંઈક અલગ છે. કેમ છે એ તમને સમજાવીશ. હેલો ફૂડી ફેમિલી, કેમ છો? હું છું આપનો સોનીમતી. અનલિમિટેડના વિડીયોમાં આપ સર્વનું બધાનું સ્વાગત છે. હવે જો હું અહીંયા જે ઊભો છું ને એ ચાંદખેડા વિસ્તાર છે. ચાંદખેડાનું જે સર્કલ છે ને થોડુંક સહેજ આ બાજુ આવશો ને એટલે તમને એક મોટું કોમ્પ્લેક્સ જોવા મળશે. અહીંયા તમને છે ને આપણે ઘી ગુડમાં આવ્યા છે. અહીંયા છે ને અનલિમિટેડ કોન્સેપ્ટની અંદર ઘણી બધી વેરાયટીઝ ઓફ ધ ફૂડ મળે છે. એની અંદર શું વસ્તુ મળે છે અને મેનુમાં શું શું હોતું હોય છે એ તમને બતાવવાનો છું. હવે વધારે વાર નથી કરવી કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે, ભૂખ જબરજસ્ત લાગી રહી છે. તો કેમ છો ભાઈ? બસ મજામાં. મજામાં ને? ઓકે. તો હવે આપણે અનલિમિટેડ કોન્સેપ્ટ છે તો એની અંદર શું પ્રાઇસ છે, કિડ્સ માટે કેટલા છે, લંચ ડિનર માટે અથવા તો શનિવાર રવિવારે વધારે થતા હોય છે, એટલે જે પણ કઈ વસ્તુ એ મને ખાસ કહી દો. અત્યારે આપણે અડલ્ટના 350 હોય છે અને કિડ્સના આપણે હોય છે 290. ઓકે. કિડ્સ આપણે 5 થી લઈને 10 વર્ષ સુધીમાં કિડ્સમાં ગણીએ છીએ. 5 નીચેનો કોઈ ચાર્જ નથી હોતો. કોઈ ચાર્જ? કોઈ ચાર્જ. એટલે આ પ્રાઇસિંગ પહેલા જ તમને બતાવી દઈએ છે. હવે આપણે કેટલી આઇટમ્સ મળશે આની અંદર? ટોટલ આપણે 101 પ્લસ વેરાયટીઝ રહેશે. 101 પ્લસ રહેશે. 101 એટલે બધું જ અંદર આવી ગયું ને? બધું. પછી ઘણી વખત એવું થતું હોય કે ભાઈ સ્વીટ એક જ ટાઈમ લેવાનું, એવું સિસ્ટમ નથી? ના, એવી કોઈ સિસ્ટમ નથી. તો બરાબર છે. તો ચલો હવે મને ખાલી ફૂડ બતાવી દો કે ભાઈ શું શું છે, કેમ કે અમારા જેટલા વ્યુઅર છે બધા લોકો જોતા હોય છે કે ભાઈ અહીંયા શું શું મળે છે. અચ્છા. ઓકે, તો ચલો આપણે મેન્યુ ચેક કરી લઈએ એકવાર એમાં. સૌથી પહેલા આપણે ફરસાણ કાઉન્ટરથી જ સ્ટાર્ટ કરીએ. ઓકે. કારણ કે ગુજરાતીઓને સૌથી પહેલા ખાવામાં ફરસાણ જોઈએ. હા. એમાં આપણે સમજી લો ખમણ છે, હા, ઢોકળા છે, વાટીદાળ ખમણ, વાટીદાળ ઢોકળા, અચ્છા, બધી અલગ અલગ વેરાયટી દરરોજ ચેન્જ થાય. ઓકે. આ શું તળાઈ શું રહ્યું છે એ અત્યારે? અત્યારે ચાઇનીઝ સમોસા તળાઈ રહ્યા છે. ચાઇનીઝ સમોસા છે. ચાઇનીઝ સમોસા. અને ગોટા પણ મળી જશે? મેથીના ગોટા બી મળી જશે. વાહ રે વાહ. મેથીના ગોટાનો કલર જોઈને લાગે છે કે પરફેક્ટ કારીગરથી બનાવેલા છે. કમ્પ્લીટ. બરાબર. ઓકે. પછી આપણે બીજું અહીંયા દાબેલી. પછી છોકરાઓ માટે આપણે દાબેલી છે, વડાપાઉં છે. ઓકે. એ બી આપણે રાખીએ છીએ કે છોકરાઓને ખમણ ના ભાવે હા, તો દાબેલી વડાપાઉં ભાવે. દાબેલી વડાપાઉં પણ ભાવે. એ પાછું બટરમાં જ શેકવાનું? બટરમાં. તેલમાં કોઈ આઈટમ નહીં. તેલમાં કોઈ આઈટમ જ નહીં? તેલમાં ફરસાણમાં કોઈ આઈટમ નહીં. એટલે તમે દિલથી ખવડાવવા માટે જ બેઠા છો? દિલથી ખવડાવવા માટે જ બેઠા છે. ઓકે. પછી આપણું નેક્સ્ટ એ આપણે કિડ્સ માટે સ્પેશિયલ રાખેલું છે કે છોકરાઓ માટે મંચુરિયન છે, નૂડલ્સ છે, કે છોકરાઓ આવે એટલે છોકરાઓ બી હેરાન ના થાય. બરાબર. જો મંચુરિયન પણ એકદમ ક્યાં ને રસીલા છે એટલે ખાવાની પણ એટલી જ મજા આવશે. અને લેડીઝોને સૌથી વધારે પસંદ આવતી એવી ચાટ આઈટમ. એમાં આપણે ભેલ છે, દહીં વડા છે, કચોરી ચાટ છે, બાસ્કેટ ચાટ છે. ઓકે. કચોરી છે ને તમારી રાજસ્થાની સ્ટાઇલમાં છે કદાચ? હા. રાઈટ ને? હા. યસ. કેમ કે એનું પડ જોઈને ખબર પડી જાય કે ભાઈ આ રાજસ્થાની કચોરી છે. એમાં કટિંગ કરી દહીં, ચટણી, સેવ બધું અલગ અલગ મસ્ત એકદમ. જેમ જેમ બોલતા જાય એવું પાણી આવતું જ જાય. અરે. ઓકે. અમને પછી આપણે આ શું છે? આ મોકટેલ્સ આપણે રાખેલો છે એઝ અ વેલકમ ડ્રિંક. ઓકે. એટલે ચેન્જ થતું રહે કે સેમ જ રહેતું? ચેન્જ થતું રહેશે. ચેન્જ થતું રહેશે. ઓકે. આજે રાખ્યું છે ટેંગો મેંગો. ઓકે. અને આપણું આ છાસ ગુજરાતીઓ માટે ખાસ. ઓકે. એટલે તમારે જે પણ લેવું હોય સેલ્ફ સર્વિસમાં જ રહેશે. ઓકે. આ રીતેનો સળંગ અહીંયાથી પહેલી નજરથી થેક એન્ડ સુધી જે નજર જાય છે ત્યાં સુધી બધી સબ્જી જ છે આપણી? બધી સબ્જી, દાલ, રાઈસ. સબ્જી, દાલ, રાઈસ બધું આપણા આની અંદર આવી બધું આની અંદર આવી. ટોટલ સબ્જી ગુજરાતીમાં કેટલી છે આપણી પાસે? આપણી પાસે ગુજરાતીમાં 4 થી 5 વેરાયટી રહેશે. પછી પંજાબી, રાજસ્થાની 2-3 વેરાયટી રહેશે. પંજાબીમાં 2 વેરાયટી રહેશે આપણી પાસે. અચ્છા. દાલ કઢી રહેશે. ઓકે. ડીશ લીધા પછી આપણી પાસે પિકલ્સ કાઉન્ટર આપણી પાસે આવી જાય છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે કેટલા પિકલ્સ આપણે રાખેલા છે. બધા અથાણાનેથી લઈને સલાડ બલાડ બધું રાખીએ તો બધું થઈને આપણી પાસે 15 થી 20 આઈટમ રહેશે. 15 થી 20 આઈટમ ખાલી આ સલાડ ને એમાં જ રહી જશે. અરે આ પહેલા તો ભીંડા આવી ગયા છે. પછી આપણું આ એ રાજસ્થાની ગટ્ટા છે. રાજસ્થાની ગટ્ટા છે. અરે વાહ. દહીંવાળા. પછી આપણું આ સબ્જી એ પનીરની સબ્જી રહેશે. ઓકે. આ રહેશે આપણે આલુ લસણિયા. ખાસ અમૃતસરથી છોલે, અમૃતસરી છોલે. હા હા હા. ગુજરાતીઓનું ખાસ રહેશે બેંગનનું ભરતું. એટલે આપણે ઓળો કહીએ બરાબર. જેને શિયાળાની અંદર તો ભાઈ ઓળો ખાવાની જે મજા આવે ને,
અને જો રાતનો ટાઈમ આની સાથે બાજરીના રોટલા આપણે બાજરીના રોટલા આપણે આપીએ છીએ આપીએ છીએ ને તો બસ એનું કોમ્બિનેશન એના સિવાય બીજું કોઈ હોય જ ના શકે. એ છે લસણની ચટણી અને સાથે લીલી ડુંગળી. હા એકદમ મજા પડી જાય તો. ઓકે, એના પછી આપણે શું વસ્તુ આવી જશે? આ અત્યારે શિયાળા માટે ખાસ આપણે આમળાની સબ્જી રાખી છે. આમળાની સબ્જી? આમળાની સબ્જી પહેલા તો હું જ્યારે ડિશ લઈશ હું વિચાર કરું છું કે પહેલા આમળાની સબ્જી હું ટ્રાય કરું. એ આ રહેશે દહીંવાળા આલુ. આ રહેશે લીલા ચણાનું શાક. લીલા ચણાનું શાક. પછી આ આપણું ગુજરાતીનું ઓલ ટાઈમ ફેવરેટ સેવ ટમેટા. વઘારેલો રોટલો. આ છે ને સવારના ટાઈમે ક્યાંક જમવા બેઠા હોય તો એવા ટાઈમે છે ને આપણે આ બધું ખાવાની વધારે મજા આવે. પ્લસ આની અંદર દહીંની અંદર વઘાર કર્યો છે આપણે. દહીંની અંદર વઘાર. સરસ. ગુજરાતી કઢી જે ખટ મીઠી હોતી હોય મીઠી છે. હોય. યસ, ઓકે. એના પછી આપણી ગુજરાતી દાળ જે એ પણ આપણી ખાટ મીઠી હોતી હોય છે એ રહી છે. દાલ ફ્રાય. દાલ ફ્રાય પંજાબી. પંજાબીની અંદર આ રાજસ્થાની દાળ. રાજસ્થાની દાળ અને સાથે બાટી. બાટી. અને આનું કોમ્બિનેશન પ્લસ આમાં મારા ખ્યાલથી ઘીની અંદર ડીપ કરીને તમે અહીંયા ડાયરેક્ટ લઈ આવ્યા છો. ઘીની અંદર રાઈટ ને? ડાયરેક્ટ. કેમ કે જો એનું ઘીની ક્વોન્ટિટી છે ને એના બાટી ઉપર પ્રોપર દેખાઈ આવે છે. સ્ટીમ રાઈસ જે નોર્મલ હોતા હોય છે, પછી આપણા જીરા રાઈસ આવી ગયા છે અને વેજ પુલાવ આવી ગયો છે. પછી આ આપણું ભૂંગળા બટેકા પણ રાખ્યા છે અહીંયા. ભૂંગળા બટેકા બી રાખ્યા છે. ઓકે, જો સેવ ભૂંગળા છે, પેલા ફ્રાઈમસ આપણે કહેતા હોય છે, કેવડો છે, ગાંઠિયા છે, પછી પાપડ ચેવડો છે અને લસણિયા ભૂંગળા બટેકા છે. લસણિયા ટાઈપમાં જ બનાવ્યા છે. આપણે જૈન પ્રિપરેશનમાં બનાવીએ છીએ. Okay. એટલે બધા એમાં garlic ના આવે. ગાર્લિક નથી આવતું. સ્વામિનારાયણ પણ ખાઈ શકે. સ્વામિનારાયણ બી ખાઈ શકે. ઓકે. રોણીભાઈ સબ્જી તો તમને બધી બતાડી દીધી. યસ. સ્વીટ કાઉન્ટર આપણે ટોટલી અલગ કરી દીધું છે. અચ્છા. સબ્જી સાથે કોઈ લેનદેન નહીં, અલગથી જ સ્વીટ. અને એમાં એક બે સ્વીટ રાખીએ તો આપણે સ્વીટ પ્રમાણે ના ઇન્સાફી થાય. Okay. આટલી સબ્જી રાખ્યા પછી તો પછી કેટલી સ્વીટ મૂકી દીધી તમે આપણે એનામાં? સ્વીટમાં બી આપણે 10 વેરાયટી રાખેલી છે. શ્રીખંડ મઠ્ઠો તો અલગ જ. રોટલા ચૂરમો છે ઓકે. જેની અંદર રોટલો, ઘી, ગોળ હા. એનું મિક્સચર રહે. આને છે ને ઘી અને ગોળને છે ને પહેલા તો ગરમ કરવામાં આવે, પછી રોટલાને ચૂરીને અંદર રાખી દેવામાં આવે. રાઈટ ને? એ રીતે કરેલું હશે. એક્ઝેક્ટલી. યસ. ઓકે, પછી નેક્સ્ટ આપણું ગુલાબ જાંબુ. પછી ગરમા ગરમ ગુલાબ જાંબુ રહેશે. હા હા. શિયાળા માટે ખાસ ગાજરનો હલવો. હા, ગરમા ગરમ આપણે જે કેમ ને કૂણા અત્યારે ગાજર આવતા હોય મીઠા ગાજર એનો હલવો. બરાબર છે, એનો હલવો બનાવ્યો છે. પછી આપણે આ બધી વસ્તુ શું શું છે એ ખાસ સમજાવી દો આપણે. આપણામાં માવા બરફી રહેશે, હમ. પછી ગુલકંદ બરફી રહેશે, ઓકે. પછી મોતી આપણે કાઠિયાવાડી લાડુ રહેશે, હા હા. બેસન ચક્કી રહેશે, હમ. મોતીચૂર લાડુ રહેશે અને ગરમા ગરમ જલેબી. ગરમા ગરમ જલેબી. વાહ. ઓકે. અને પ્લસ પછી આપણે સેકન્ડની અંદર સેકન્ડ આપણે લિક્વિડ મોહનથાલ. ઓકે. આ ઘી પણ જો એકદમ તરતું જ આવી રહ્યું છે ઉપર. આ જો ખાલી એટલે અને આ છે ને પપ્પા અને દાદા લોકોને આ એમના માટે બહુ વધારે ખાસ રહેશે. બહુ મજા આવે. બહુ મજા આ વસ્તુ આવે. ખાવાની. ઓકે. પછી આપણે બીજું શું છે આપણે અહીંયા? આ આપણે મસાલા ખીચડી રહેશે ઓકે. અને એની બાજુમાં દાદાઓ દાદી જે તીખું ના ખાતો એમના માટે પ્લેન ખીચડી આપણે. નેક્સ્ટ પછી જે તમને શ્રીખંડની ને એમની વાત કરી હતી, હા. આ આપણે અમેરિકન શ્રીખંડ રહેશે. ઓહો. પછી નેક્સ્ટ આપણું રજવાડી રહેશે. ઓકે. પછી રહેશે ડ્રાયફ્રૂટ શ્રીખંડ. ઓકે. પછી આપણું આ પાઇનેપલ શ્રીખંડ. પાઇનેપલ શ્રીખંડ થઈ ગયો છે. અને કિડ્સ માટે સ્પેશિયલ ચોકલેટ શ્રીખંડ. ચોકલેટ શ્રીખંડ. ચોકલેટ શ્રીખંડ. ઓકે. પછી આવ્યું પછી સ્વીટ લિક્વિડ સ્વીટ આપણે જરૂરી છે આપવી, હા. એમના માટે બાસુંદી ડ્રાયફ્રૂટ. બાસુંદી. પછી આ જે કદાચ રાયતું કે કદાચ બનાવ્યું હોય તો એના માટે એમના છે ને? માટે. ઓકે. આ અનિયન ચીલી રાયતું ઓકે. અને આ પ્લેન કટ. પ્લેન કર્ડ છે એટલે આની અંદર તમે આ બે વસ્તુ મમરીને નાખો એટલે તમારું રાયતું તૈયાર થઈ રાયતું તૈયાર થઈ જાય. જાય. સરસ. પતી ગયું કે બાકી છે હજી ના કઈ? ના બાકી હજુ. હવે આટલામાં જ વિડીયો લાંબો થતો જાય છે એટલા માટે જ પ્રોપર બધું તમને એક વસ્તુ તમને સમજાવી રહ્યા છે. હવે શું જોવા મળશે આપણને? આ આપણે સ્પેશિયલ જૈન કાઉન્ટર રાખેલું છે ઓકે. જે જૈન પ્રિપરેશનમાં જ થાય છે. હા હા. જૈન લોકો માટે ખાસ કે એમને બી અહીંયા આવે તો એ બી દુખી ના થાય. અચ્છા. કે હવે આજે તમે 5 જણા એમાંથી 2 જૈન લઈને આવ્યા છો, હા. તેમને બી અહીંયા પૂરતી સુવિધા મળી રહે બધી. ઓકે. સાથે સાથે અહીંયા પાપડ છે. પછી આ મારા ખ્યાલથી સ્પ્રાઉટ છે. ના, આ આપણે જૈન મસાલો રહેશે પાણીપુરી માટે. પાણીપુરી માટે જૈન મસાલો જૈન કર્યો છે. મસાલો. સરસ. એનું પણ ધ્યાન રાખ્યું છે એનું તમે? પણ ધ્યાન રાખ્યું ઓકે. આ નોર્મલ બટેકાનો મસાલો તો પછી છે તો ખરા જ. છે તો ખરા જ. ઓકે. પછી આપણું પાણીપુરી થઈ ગઈ અને બે પ્રકારના આપણા પાણી થઈ ગયું. એક તો આપણું જે નોર્મલ આપણે પાણી જે રાખતા હોઈએ છીએ એ આવી ગયું છે. સાથોસાથ આપણી પાસે આવ્યું મીઠું પાણી. મીઠું પાણી. ઓકે. મયુરભાઈ, હવે કદાચ મારા જે પણ સબસ્ક્રાઈબર્સ ફોલોઅર્સ છે એ લોકોને કદાચ ફંક્શન કરવું છે, બર્થડે પાર્ટી હોય કે પછી રિંગ સેરેમની હોય કે કંઈક એવું ગેટ ટુગેધર કરવું છે, કિટી પાર્ટી કરવી છે, એવા લોકો પણ છે ઘણા બધા જે 100-200 લોકો પણ આવી શકે છે. બરાબર. તો 50 લોકો પણ આવે છે. તો એના માટે સિટિંગ અરેન્જમેન્ટ આપણે કેટલું છે કેવી રીતે છે એ પણ ખાલી મને કહી દો. આપણે ટોટલ સેટિંગ આપણી પાસે 400 પ્લસનું છે. ઓકે. ઓનલી ઘી ગુડમાં.
તો તમે જોઈ શકો છો કદાચ આપણે એક હોલ થઈ ગયો, એક આ હોલ થઈ ગયો, એક આ બીજો હોલ થઈ ગયો. ઓકે, ઉપર પણ છે. ઉપર બી આપણે સિટિંગ રાખેલું છે, કોઈને પ્રાઇવેટ સિટિંગ ઉપર જોઈતું હોય એમના માટે. બર્થડે પાર્ટી માટે જો અહીંયા શણગારી રાખ્યું છે. બર્થડે પાર્ટી છે આજે કોઈ? આજે છે ને બર્થડે પાર્ટી, એટલે જો એમને પ્રોપર તમે બધું શણગારીને આપો ખરા? અમે ડેકોરેશન કરી દઈએ. એટલે જે પણ આવશે ક્લાયન્ટ એ બર્થડે સેલિબ્રેટ તમારે કરાવડાવવું હોય તો તમારા બાળકો હોય કે મમ્મી પપ્પા હોય સરપ્રાઈઝ આપ્યું હોય તો પોસિબલ થઈ શકશે અહીંયા. જો હવે આપણે બેસી ગયા છે, બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો ભાઈ લંચની અંદર જ્યારે ટેબલ ઉપર ઘણી બધી વસ્તુઓ મેં ખાલી ફોટો પાડવા માટે લઈ લીધી છે. એને આપણે બતાવી દઉં તમને. જ્યારે ટેબલ ઉપર તમે કોઈ પણ વસ્તુ લેશો એના પહેલાં તો ઘી અને ગોળ બંને વસ્તુ તમારા ટેબલ ઉપર સર્વ થઈ ગયેલી હશે. પછી તમારે જે વસ્તુ તમારે જોતી હોય, જેમ કે દાલ બાટી માટે જે ઘી જોતું હોય તો તમે ત્યાંથી લઈ શકો છો. ચટણી આવી ગઈ, તો તમારે જેટલી વસ્તુ લેવી છે, જે મારે ટેસ્ટિંગ કરવાની છે એ હું તમને બતાવું. જે નવી વસ્તુ છે, જે શાકની અંદર છે ને મેં થોડાક શાક લીધા છે. એમાં તો ખાસ મારે આમળા ટ્રાય કરવાના હતા તો મેં આમળા લીધા છે. આમની ઘી ગુડની છે ને મને દાલ બાટી વધારે પસંદ આવે છે, તો દાલ આપણે રાજસ્થાની લઈ લીધી છે, બાટી પણ લીધી છે. આ ઘીમાં ડીપ કરેલી જ છે, તો એ છતાં પણ મને એક્સ્ટ્રા ઘી વધારે પસંદ આવે છે, તો મેં અહીંયાથી પણ હું ડાયરેક્ટ લઈ શકું છું. મારે કોઈ પણને કહેવાની જરૂર નહીં કે ભાઈ મને ઘી આપો દાલ બાટી માટે. અને જો તમને રોટલીમાં પણ ઘી તો આપે છે, બટર પણ આપે છે, પણ કે લાગે કે ભાઈ હજી મજા નથી આવતી, બહુ લચપત નથી, થોડીક ચમચી અંદર એડ કરીને તમે ફટાફટ તમે એને તમારા રોટલી ઉપર રોટલા ઉપર તમે એને ઘી એડ કરીને તમે જમી શકો છો, મજા પડી જશે. એટલે કોઈ પણ કોઈને કહેવાની જરૂર નહીં પડે કે ભાઈ આ વસ્તુ મને આપો. ચલો હું પહેલાંથી નોર્મલ જે ફરસાણ છે એ હું એનાથી ટ્રાય કરી લઉં. પહેલાં તો મારા એમના દહીંવડાને એ ટ્રાય કરવા છે. વડા એકદમ સોફ્ટ છે, દહીં છે એકદમ સ્વીટની અંદર છે, અને પ્લસ એના ઉપર ગ્રીન ચટણી, મીઠી ચટણી નાખી છે, એટલે એને એકદમ ટેંગી ફ્લેવરમાં લઈ ગયા છે. રિયલી જે આપણે બજારની અંદર જમતા હોઈએ છીએ એ જ વસ્તુ તમને મળવાનું છે. તો સેકન્ડ નંબરની અંદર આપણી પાસે જુઓ મૂંગ દાળની આખી દાલ કચોરી બનાવેલી છે, અને એની પાછું આખું ચાટના ફોર્મની અંદર જ સર્વ કરેલું છે. જે રાજસ્થાની કચોરી ફ્લેવર હોય ને કે ભાઈ એકદમ ક્રિસ્પીનેસ હોય, પ્લસ એની અંદર બધા અલગ અલગ વસ્તુઓ બધી નાખેલી હોય, રિયલી બહુ જ મસ્ત છે. ઘણી બધી અલગ અલગ વેરાયટીઝ અંદર તમને ભેળ પણ અહીંયા મળી જશે. ભજીયા છે, ચાઇનીઝ સમોસા છે, દાબેલી છે, વડાપાવ પણ તમને અહીંયા ત્યાં જોતા હોય મળી જશે. ઢોકળાની અંદર બે વસ્તુ છે, ખમણ છે અને વાટીદારના ખમણ છે, આ વસ્તુ તમને મળી જશે. જો હવે છે ને આપણે બીજું સેકન્ડ નંબરની અંદર અલગ અલગ વસ્તુની વાત કરીએ તો પાણીપુરી આપણે ટ્રાય કરી રહ્યા છે. પાણીપુરીનો જે સ્વાદ મને મજા આવી છે ને, હું કહું ને તો દુબઈની અંદર મેં જ્યારે પાણીપુરી ખાધી હતી અને પ્લસ અમદાવાદની અંદર એક જગ્યા છે, એ જ જગ્યાનો સેમ સ્વાદ મને મળ્યો તો ખરેખર બહુ જ મજા પડી ગઈ. સેકન્ડ નંબરની અંદર જે મેં વસ્તુ લીધી છે, છોકરાઓને મનગમતું એટલે નૂડલ્સ પણ રાખેલા છે, તો નૂડલ્સ આપણે ટ્રાય કરી રહ્યા છે. હા, જે છોકરાઓને આપણને બધાને મજા પડે એ જ વસ્તુ તમને જોવા મળે છે. સેકન્ડ નંબરની અંદર બીજી વસ્તુ જે આપણે લઈ રહ્યા છે એ છે આપણા મંચુરિયન. એ પણ એકદમ રસીલા છે, એ પણ તમને મજા પડી જશે. મને સૌથી વધારે મજા આવતી હોય તો એ છે આમનું દાલ બાટી ચોરીને એના પછી આપણી જે રાજસ્થાની દાળ છે એ અંદર એડ કરીશું. લસણની ચટણી, ઘી, તમારે જે પણ વસ્તુ એડ કરવી હોય એ તમે અંદર એડ કરી શકો છો. મિક્સ કરીને પ્રોપર મજા પડી જાય એ વસ્તુ તમે અહીંયા મિક્સ કરીને તમે જમો. હા, જ્યાંનો જે સ્વાદ છે ને બોસ, એ તમને ખરેખર યાદ રહી જશે કે જ્યારે પણ તમે દાલ બાટી ટ્રાય કરશો કે ભાઈ ઘી ગુડની અંદર જે દાલ બાટી ખાધી હતી ને, જેવો સ્વાદ તો બીજે મને નથી મળતું, તમને આ જગ્યા ઉપર જ તમને ઘી ગુડમાં જ તમને મળશે. ખાસ વસ્તુ છે. ચલો હવે અલગ અલગ સબ્જીની અંદર પણ આપણી પાસે આવી ગયું છે. ખાસ તો મેં તમને કીધું ને કે આમળાનું શાક છે, તો એ આમળાનું શાક મારે ટ્રાય કરવું છે કે ભાઈ આ એક ફર્સ્ટ ટાઈમ મારા માટે રહેશે, તો એ જોઈ લઈએ. અમને આમળામાં શું કર્યું છે ખબર? આમળાને પહેલાં કટ કરી લીધા છે મોટા મોટા પીસની અંદર, જે થળિયા હોય એ નીકાળી દીધા છે, એને બોઇલ કરી દીધા છે. બોઇલ કર્યા પછી જે રાજસ્થાની ટચ સાથે જે આપણે વઘાર કેમ કરતા હોય છે, અંદર આખી મોટી સેટ ડુંગળી, જીરું છે, રઈ છે, તો એ બધી વસ્તુઓથી આખું પ્રોપર એન્ડમાં વઘાર કર્યો છે અને ગ્રેવી બનાવીને કર્યું છે ને. આ ટાઈપની સબ્જી આમ થોડીક છે હજી આમળાની ખટાશ તમને મળશે, પણ સાથે થોડીક પાછળથી તીખાશ, જે રાજસ્થાની ટચ જે કહીએ ને આપણે, એ તમને ચોક્કસથી એનો ફ્લેવર તમને આ આમળાની સબ્જીમાં મળશે. જો તમે કદાચ જે દિવસે આવશો તો તમને આમળાની સબ્જી મળે તો ટ્રાય કરજો. પણ ખરેખર આમળાની સબ્જી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી, કંઈક મજા અલગ આવી. અહીંયા છોલે સબ્જી આપ્યું છે, અમૃતસરી છોલે શાક છે. સબ્જીનો જે સ્વાદ છે
સે તીખાશની અંદર છે, કેપ્સિકમ ને બધું છે, કે પ્રોપર એનો જે ટેસ્ટ છે અમૃતસરી છોલે કુલચેની અંદર આપણે જે એક્સેપ્ટ કરતા હોય છે એ જ વસ્તુ તમને અહીંયા પણ મળશે. ગુજરાતી વાનગીઓની જો વાત કરવામાં આવે તો લસણિયા બટેકા તો મોટા ભાગે આપણે કોઈ પણ ગુજરાતી થાળીની અંદર જોવા મળી જ જાય. તો એ જ વસ્તુ આપણે લસણિયા બટેકા પણ ટ્રાય કરી લઈએ. બધી ઘણી બધી અલગ અલગ સબ્જીઓ છે. એની અંદર તમારે રોટલા ને બધું છે ને તમને સર્વ કરવા નહીં મળે, પણ તમને છે ને ટેબલ ઉપર જ મળી જશે ગરમા ગરમ. અહીંયા છે ને બધા લોકો છે અને તમને ટેબલ ઉપર સર્વ કરશે. તો આ જગ્યા ઉપર તમે પણ આવી શકો છો. ચાંદખેડાથી એકદમ નજદીક છે રસ્તો, અને પ્લસ તમે મોટેરા સ્ટેડિયમ પણ અહીંયા નજીક પડે છે, એ પણ તમે ત્યાંથી આવી શકો છો. ખૂબ જ જબરજસ્ત છે, ચોક્કસથી આ જગ્યા આવજો. મારું રિકમેન્ડેડ છે. વેરાયટીઝ ઓફ ફૂડની અંદર પણ આપણી પાસે ઓપ્શન્સ પણ ઘણા બધા એવા છે. જો તમને એક ન ફાવે તો બીજું પણ તમને મળી જશે. ચલો, નવા એપિસોડ સાથે ફરીથી હું તમને મળતો રહીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.